India 9 News, Mirror of Truth. માંડવી તાલુકાના કોડાઈ ગામમાં આયુર્વેદિક ફૂલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન આજરોજ તારીખ 21/12/2025 રવિવારના દિવસે માંડવી તાલુકાના કોડાઈ ગામમાં એસલીપીએસ વેલનેસ AWPL આયુર્વેદિક સંસ્થા દ્વારા એક વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ડોક્ટર દિવ્યરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા જાપાની ટેકનોલોજી આધારિત QMR પદ્ધતિથી ફૂલ બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું। ખાસ વાત તો એ રહી કે આ ફૂલ બોડી ચેકઅપ માત્ર 299 રૂપિયામાં કરવામાં આવ્યું હતું, જેના કારણે ગામના લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કેમ્પનો કોડાઈ ગામના અંદાજે 20 થી 25 દર્દીઓએ લાભ લીધો હતો અને પોતાના આરોગ્ય અંગે મહત્વની માહિતી મેળવી હતી। આ પ્રસંગે ડોક્ટર દિવ્યરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષથી તેમની સંસ્થા સંપૂર્ણપણે લોકોની સેવા ભાવનાથી કાર્ય કરી રહી છે અને લોકો આયુર્વેદિક સારવાર પ્રત્યે વધુ જાગૃત બને તે હેતુથી આવા આરોગ્યલક્ષી કેમ્પો સતત યોજવામાં આવે છે। સ્થાનિક લોકોએ આવા સેવાભાવી આયોજન બદલ સંસ્થા અને ડોક્ટર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, માંડવી, કચ્છ। નમસ્કાર, મારું નામ ડોક્ટર દિવ્યરાજસિંહ જાડેજા। અમે છેલ્લા 2 વર્ષથી એસલીપીએસ વેલનેસની સાથે આયુર્વેદના માધ્યમથી કામ કરીએ છીએ અને જ્યાં જ્યાં જરૂર પડે અમારા સમય અકોર્ડિંગ ગામડે ગામડે કેમ્પ પણ કરીએ છીએ। અમારો એક જ ઉદ્દેશ છે કે લોકોને આયુર્વેદ પ્રત્યે જાગૃત કરવા, આયુર્વેદ આપણે શા માટે અપનાવવું જોઈએ, તેમજ આજે આપણે જાણીએ છીએ કે હરેક બીમારીઓની અંદર આજે ઈલાજ છે એ મળતો નથી। તો અમારી જે સંસ્થા છે એનું નામ છે એસલીપીએસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ। છેલ્લા 11 વર્ષથી આયુર્વેદના માધ્યમથી કામ કરે છે। 2 વખત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હાથે ચેમ્પિયન ઓફ ધ ચેનનો એવોર્ડ મળેલો છે। આ એવોર્ડ એવા જ લોકોને મળે છે જેને ખરેખર દેશ માટે સેવાની ભાવના હોય છે। તેમજ હાલની વાત કરું તો અમને UK દ્વારા બેસ્ટ આયુર્વેદિક ફૂડ સપ્લિમેન્ટરી અને બેસ્ટ ન્યુટ્રિશનનો પણ એવોર્ડ મળેલો છે। આજે અમે જે કાર્ય કરીએ છીએ અમારો એક જ ઉદ્દેશ છે કે લોકો આયુર્વેદ પ્રત્યે જાગૃત થાય અને લોકો પોતાના હેલ્થ પ્રત્યે સિરિયસ થાય। આજે ગવર્મેન્ટ છે આપણને ઘણી વખત જાણકારી આપતી હોય છે કે ભાઈ આપણે વર્ષમાં એક વખત આપણા બોડીનું ચેકઅપ કરાવવું જરૂરી છે। તો આજે આપણે જે બોડી ચેકઅપમાં કરાવવા જતા હોય હોલ બોડીનું, તો એનીમાં ઘણી વખત 3500 થી 5000 જેવો ચાર્જ થતો હોય, એના કારણે લોકો કરાવતા નથી। તો આપણી પાસે આપણા આયુર્વેદના માધ્યમથી જેમ પેલા લોકો નાડી તપાસ કરાવતા વૈદ્ય પાસે, એવી રીતે આપણી પાસે મેગ્નેટિક થેરાપીના માધ્યમથી એક આખું મશીન છે હેલ્થ એનાલાઇઝર, જે આપણા બોડીના હરેક પાર્ટની અંદર શું ઉણપ છે, ચાહે લીવર છે, કિડની છે, બ્રેન છે, નસોના કોઈ ફંક્શન છે, શરીરની અંદર જે પણ જાતની ઉણપ છે, વિટામિન્સની કોઈ ખામી છે, એ બધી ડેફિશિયન્સી બતાવી દે છે। ત્યાં સુધી કે તમારો સુગરનો પ્રોબ્લેમ હોય યા તો કોઈ થાઇરોઇડને લગતો કોઈ પ્રોબ્લેમ છે, તો એવા આપણા અહીંયા માત્ર ને માત્ર એસલીપીએસ વેલનેસના માધ્યમથી અમે લોકો અહીંયા કચ્છની અંદર કોઈ પણ ગામની અંદર કોઈ પણ ઈચ્છે તો પણ અમે માત્ર ને માત્ર 299 મતલબ 300 રૂપિયાની અંદર હોલ બોડી ચેકઅપ કરી દઈએ છીએ અને એમને ખાનપાન એ પ્રમાણે સજેશન કરીએ છીએ કે તમારે કેવું ખાવું જોઈએ, કેવું પીવું જોઈએ, જેથી કરીને આપણે હોસ્પિટલ જવાનો ક્યારેય વારો ન આવે। આજે આપણે જે કાર્ય કરી છે કાર્યને આપણી ભાષામાં કેવું હોય તો કે પાણી પહેલા પાળ બાંધવાની વાત છે। તો થેન્ક યુ મિત્રો, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત।